હેલો મિત્રો, નમસ્કાર। રાજકોટ લોકસભા સીટ પર પરસોત્તમભાઈ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે જે કઈ વિવાદ છે, કાલે છે ક્ષત્રિય સમાજની અને ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય સમાજના રાજકીય નેતાઓ વચ્ચે છેલ્લી બેઠક છે થઈ ગઈ અને એ બેઠક પણ નિષ્ફળ રહી। ક્ષત્રિય સમાજ એક જ વાત પર અડગ છે કે રાજકોટ લોકસભા સીટ પર પરસોત્તમભાઈ રૂપાલાને હટાવવામાં આવે। બાદમાં એવી અટકળો લાગી રહી હતી હવે પરસોત્તમભાઈ રૂપાલાને છે એ હટાવવામાં જ આવશે, પરંતુ હાલ ઉલટું પડી રહ્યું છે। ભાજપ પણ હવે ઝૂકવા તૈયાર નથી। જે સૂત્રો દ્વારા અમને માહિતી મળી રહી છે, પરસોત્તમભાઈ રૂપાલા છે દિલ્હી ગયા હતા। દિલ્હીથી જ્યારે ગુજરાત આવે છે અને મીડિયા સમક્ષ બોલે છે કે હવે તમે અમરેલી જાઓ છો કે રાજકોટ જાઓ છો, સ્પષ્ટ શબ્દોમાં પરસોત્તમ રૂપાલા કહી રહ્યા છે હું રાજકોટ જ જાઉં છું, રાજકોટ જ રહેવાનો છું અને પ્રસાર મારો ચાલુ જ છે। એટલે હવે સ્પષ્ટ મેસેજ ભારતીય જનતા પાર્ટી તરફથી ને હાઈકમાન્ડ તરફથી છે મળી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી પણ ઝૂકવા તૈયાર નથી। પરસોત્તમભાઈ રૂપાલા છે રાજકોટ લોકસભા સીટ પર છે લડશે જ। સામે પટેલ સમાજ પણ પરસોત્તમભાઈ રૂપાલાના સમર્થનમાં આવ્યા છે અને પરસોત્તમભાઈ રૂપાલા તો એવું કહી રહ્યા છે કે દરેક સમાજ મારી સાથે છે, આ મારી ભૂલ હતી, મેં સ્વીકારી છે, મેં માફી માંગી છે, એકવાર ને 3 વખત માફી માંગી છે। હાલ પટેલ સમાજ છે ખુલીને પરસોત્તમભાઈ રૂપાલાની સાથે સમર્થનમાં છે આવ્યા છે। અત્યાર સુધી સોશિયલ મીડિયામાં પોસ્ટ દ્વારા છે પરસોત્તમભાઈ રૂપાલાનું સમર્થન છે કરવામાં આવતું હતું, પરંતુ હાલ એસપીસી ગ્રુપ સૌરાષ્ટ્ર જે લાલજીભાઈ પટેલ છે તે ગ્રુપના સૌરાષ્ટ્રના જે બી સૌરાષ્ટ્રના મેમ્બરો છે એ દરેક લોકો એક સુરે અમે પરસોત્તમભાઈ રૂપાલાના સમર્થનમાં છીએ। હવે આ પટેલ સમાજની પણ વર્ચસ્વની લડાઈ છે, તો હવે પટેલ સમાજ પણ ખુલીને સામે આવ્યો છે। શું આ પરસોત્તમ રૂપાલા વર્સિસ ક્ષત્રિય સમાજ હતું એ હવે ક્ષત્રિય સમાજ વર્સિસ પટેલ સમાજ છે થવા જઈ રહ્યું છે। જ્યારે ક્ષત્રિય સમાજે રાજકોટ લોકસભા સીટ પર જ નહીં પરંતુ ગુજરાતની 26 બેઠકો પર 300 થી 350 ઉમેદવારો ઉતારવામાં આવશે અને ઈવીએમ થી ચૂંટણી નહીં પણ બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવશે। તો દરેક વાત વિશે વિસ્તૃત વાત કરવી છે। શા માટે ક્ષત્રિય સમાજ છે એ 300 થી 350 એક સીટ પર ઉમેદવાર ઉતારવા માંગે છે, જેમાંથી ભારતીય જનતા પાર્ટીને શું નુકસાન થશે, એનાથી પરસોત્તમભાઈ રૂપાલાને શું નુકસાન થશે, તો દરેક મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરવી છે। અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો। બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરીને અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય। વિડીયોની શરૂઆત કરીએ। હાલ પરસોત્તમ રૂપાલાને સમર્થનમાં પટેલ સમાજ આવ્યો છે અને પરસોત્તમ રૂપાલા તો એવું કહી રહ્યા છે કે મારી સાથે દરેક સમાજ છે। પહેલી વાર સૌરાષ્ટ્રમાંથી પટેલ સમાજ છે ખુલીને સામે આવ્યો છે કે અમે પરસોત્તમભાઈ રૂપાલાની સાથે છીએ। આ સોશિયલ મીડિયામાં છે પોસ્ટો ચાલુ થઈ હતી, પરંતુ ખુલીને કોઈ સામે આવી રહ્યું ન હતું। સાથે પીટી જાડેજા જે ક્ષત્રિય સમાજના આગેવાન છે અને જે આગેવાની કરી રહ્યા છે તેની પણ કોઈ ઓડિયો ક્લિપ છે જે પટેલ સમાજની વિરુદ્ધમાં બોલ્યા છે એવો આરોપ છે લગાવી રહ્યા છે કે ઓડિયો ક્લિપની હજી પુષ્ટિ થઈ નથી, એ લઈને પણ હવે પટેલ સમાજમાં પણ રોષ છે। એ પણ પોલીસ ફરિયાદ કરવા જઈ રહ્યા છે અને એસપીજીના સૌરાષ્ટ્રના જે બી મુખ્ય વ્યક્તિ છે જે રાજકોટ લોકસભા સીટ પર પરસોત્તમભાઈ રૂપાલા ઉમેદવાર છે એને ન હટાવવામાં આવે એવી પણ મુહિમ પટેલ સમાજે ચાલુ કરી છે અને આ અમારા વર્ચસ્વની લડાઈ છે। પરસોત્તમભાઈ રૂપાલા છે રાજકોટ લોકસભા સીટ પર જ લડવા જોઈએ। હવે આ મામલો છે પરસોત્તમભાઈ રૂપાલા વર્સિસ ક્ષત્રિય સમાજની બદલે ક્ષત્રિય સમાજ અને પટેલ સમાજ થઈ આમને સામને આવી રહ્યા છે। જો આનું કોઈ સુખદ સમાધાન નથી આવતું તો ખૂબ જ ખરાબ પરિણામ આવી શકે છે, કેમ કે હાલ ક્ષત્રિય સમાજ છે મોટા ભાગના ગામડાઓમાં છે, ભારતીય જનતા પાર્ટીની પ્રવેશબંધી કરી રહી છે। રાજકોટની અસર છે ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળી છે, જ્યાં ક્ષત્રિય સમાજના ગામો છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના ટ્રકોને છે એ પરત વાળે છે એવો વિડીયો પણ સામે આવ્યો છે। સરપંચ સાથે વાત કરી અને ભાજપનો જે પ્રસારનો જે ટ્રક છે કે આઈસર છે એ આવે છે ગામમાંથી છે, પરસોત્તમભાઈ રૂપાલાએ અમારા સમાજ ઉપર છે એ જે બી ટિપ્પણી કરી છે એટલે ભાજપને અહીંયા આ ગામમાં જે પ્રસાર કરવા આવવું નહીં। અસર તો જોવા મળી રહી છે, પરંતુ જે આ પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજ આમને સામને થઈ રહ્યા છે, હજુ તો પ્રસાર શરૂ જ થયો છે, હજુ ફોર્મ ભરાશે, હજુ ઘણો બધો ટાઈમ પણ છે। એ ટાઈમમાં ઘણા બધા ઘર્ષણોની પણ શક્યતા રહેશે, કેમ કે પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજ બંને એક ગામમાં હોય છે, તો ક્ષત્રિય સમાજ છે એનો વિરોધ કરશે
ત્યારે પટેલ સમાજ છે રૂપાલા સાહેબને છે સભા કરાવવા માટે પરમિશન આપશે, એક બાજુ વિરોધ છે, એક બાજુ છે પટેલ સમાજ સમર્થન આપતા છે, કોઈ કાંકરી શાળો કરે છે, બંને સમાજ આમને સામને આવી શકે છે, એનું પરિણામ કંઈક અલગ આવી શકે છે. અને એનો રોષ છે રાજકોટ પૂરતો જ નહીં, એ ગામ પૂરતો જ નહીં, તાલુકામાંથી લઈ જિલ્લામાંથી લઈ રાજકોટમાંથી લઈ અને પૂરા રાજ્યમાં પણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. કેમ કે ક્ષત્રિય સમાજ જે ગામમાં છે એ ગામમાં છે ભારતીય જનતા પાર્ટીને છે એ પ્રસાર કરવા આવું નહીં એવા બોર્ડ છે એ લાગ્યા છે. તો એ ગામમાં છે રૂપાલા જેના સમર્થકો પણ હશે અને એ બોલાવશે, એ પ્રવેશ આપશે. એક બાજુ આ લોકો પ્રવેશ આપવા નહીં દે, ઘર્ષણ થશે. બાદમાં એક બીજી પણ વાત છે કે મેં રાજકોટ લોકસભા સીટ પર અને સાથે જે બીજી 25 લોકસભાની સીટ ગુજરાતમાં છે ત્યાં અમે 300 થી 350 ક્ષત્રિય સમાજની જે બી મહિલાઓ છે તેના ફોર્મ ભરાવશું. હવે 300 થી 350 ફોર્મ ભરાવવાની વાત શા માટે ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે? કેમ કે 200 થી 250 ફોર્મ છે કે ઉમેદવાર છે એક સીટ ઉપર થાય છે તો ઈવીએમ થી છે ચૂંટણી થતી નથી. એની લિમિટ હોય છે ઉમેદવારની કે એટલા ઉમેદવાર હોય તો જ ઈવીએમમાં છે એ ચૂંટણી જઈ થઈ શકે. નહીતર વધારે ઉમેદવાર થાય તો બેલેટ પેપરથી જે બી જૂની સિસ્ટમ છે જે હાલ ગ્રામ પંચાયતમાં ચાલી રહી છે કે બેલેટ પેપર તમને આપે છે, 4 ઉમેદવાર છે તો 4 ઉમેદવારની સામે ખાનું હોય છે, એનું નિશાન હોય છે. નિશાન ઉપર તમારે છે એ સિક્કો મારવાનો હોય છે અને એ સિક્કો થોડોક બહાર હોય થોડોક અંદર હોય તો બી છે મત કેન્સલ થતા હોય છે. અને મત ગણતરીમાં છે લાખો મતોની ગણતરી છે. જો લોકસભા સીટ પર બેલેટ પેપરથી થાય છે તો 2-3 દિવસ સુધી પણ એનું પરિણામ છે નહીં આવી શકે. પંચાયતમાં છે 5 કે 6 કે 7 મતદાન હોય તો પણ આખો દિવસ વહી જતો હોય છે. એક એક મત માટે છે એ લડતા હોય છે. ગામડાઓમાં છે મહિલાઓ છે બેલેટ પેપરથી છે ખોટા મત છે એ થતા હોય છે, લાચ કાઢેલી હોય છે, ખોટા સિક્કા મારીને કે ચિઠ્ઠી ખોલે જ ને ઉપર જ સિક્કો મારી દે બધાને મત, એવા મત કેન્સલ થતા હોય છે. એમાં મત ગણતરી થતી હોય. ક્ષત્રિય સમાજના પણ ઉમેદવાર હશે, બાદમાં મત ગણતરી હશે એક એક બૂથ પર ક્ષત્રિય સમાજ અને પટેલ સમાજના પી એજન્ટો હશે, મત ગણતરી થતી હશે. મત કેન્સલ કરવો કે ન કરવો, કોની તરફ છે, આની તરફ છે, આ છે તે છે, ખૂબ બધું થઈ શકે છે. એટલે બેલેટ પેપરથી ચૂંટણી થાય અને 300 થી 350 ફોર્મ ભરવાની વાત થાય જેનાથી સરકાર ઉપર પ્રેશર જાય અને રૂપાલાજીને કદાચ હટાવી લે, ચૂંટણી પંચને પણ મહેનત વધશે જો આવું થશે તો. હાલ ભારતીય જનતા પાર્ટી છે ક્ષત્રિય સમાજનો આક્રોશ છે સહન કરી રહી છે. ચૂંટણી પતે પરિણામ આવે છે, બાદમાં ઉલટું પણ થઈ શકે છે. ક્ષત્રિય સમાજના જે બી રાજકીય આગેવાનો છે એને જે બી વિરોધ કરી રહ્યા છે એના કારણે જે ભોગવવું પડી શકે છે. અને હાલ એની માથે પણ એવડી મોટી જવાબદારી છે ભારતીય જનતા પાર્ટી છે આપી શકે છે કે હાલ ક્ષત્રિય સમાજ છે એ રોષ ઓછો થઈ રહ્યો નથી તો રાજકોટથી લઈને પૂરા ગુજરાતમાં છે આ આંદોલન છે કે જે બી ક્ષત્રિય સમાજનો રોષ છે તેની અસર છે ખૂબ જ ઓછી થવી જોઈએ. પરિણામમાં છે એ તકલીફ ન પડવી જોઈએ, ભારતીય જનતા પાર્ટીને નુકસાન ન થવું જોઈએ. કે ક્ષત્રિય સમાજના છે 50,000 વોટ છે તો એમાંથી તમે 25 કે 30,000 મત છે ભાજપ તરફ કઈ રીતે અપાવી શકો? હવે એવી મહેનત છે ભારતીય જનતા પાર્ટી છે એ ક્ષત્રિય સમાજના જે બી આગેવાનો છે તેની છે જવાબદારી છે ક્ષત્રિય સમાજના આગેવાનો પર છોડશે. મને એવું લાગી રહ્યું છે જે બી વિવાદ છે, જે બી રોષ છે એની અસર છે રાજકોટ લોકસભા સીટ પર જ પડશે. એમાં બી એટલી બધી બી નહીં પડે કે પરિણામ છે ઉલટું થઈ શકે કે પરસોત્તમભાઈ રૂપાલા છે એ મોટા લાખો મતે છે એ હારે. ગુજરાતની પણ મોટા ભાગની જે બી સીટો છે એના પર પણ નહીં પડી શકે. સમય જતા જતા છે મામલો છે એ થાળે પડી જશે. અને એક મુખ્ય વાત કે રૂપાલાને હરાવીને ભારતીય જનતા પાર્ટી નથી હારી જવાની. રૂપાલાના હારી જવાથી મોદીજી નથી હારી જવાના, એ વડાપ્રધાન બનવાના જ છે. એક સીટ કદાચ નહીં આવે તો ભારતીય જનતા પાર્ટીને કોઈ મોટું નુકસાન થવાનું નથી, પરંતુ તેનાથી ઉલટું જે બી ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે આ કાર્ય કરવામાં છે કદાચ નિષ્ફળ જાય છે અને ક્ષત્રિય સમાજના આંદોલનની છે અસર પડે છે ચૂંટણી પર. તો ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનોને ભારતીય જનતા પાર્ટીમાં છે કે એના જે રાજકીય કેરિયર છે
તેના પરથી જોખમ થઈ શકે છે. ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનોએ ઘણું બધું કહ્યું છે કે અમને ઘણું બધું આપ્યું છે, જ્યાં આપણી વસ્તી નથી ત્યાં પણ આપણને સીટ આપી છે. જયરાજસિંહે ખુદે કહ્યું છે કે ગોંડલમાં માત્ર 7,000 મત છે ક્ષત્રિય સમાજના, જ્યાં સૌથી વધારે મતદાન છે પટેલ સમાજનું છે, છતાં પાર્ટીએ મને ટિકિટ આપી છે. એવી ઘણી બધી સીટ છે જ્યાં ક્ષત્રિય સમાજનું મતદાન નથી, છતાં ક્ષત્રિય સમાજને છે ટિકિટ આપી છે. ક્ષત્રિય સમાજને છે ભારતીય જનતા પાર્ટીએ હાંસવો છે. રાજ્યસભામાં પણ ક્ષત્રિય સમાજના ઉમેદવારને ઉતારીને ડાયરેક્ટ દિલ્હી મોકલ્યા છે. હવે પછી છે આ જે બી વિરોધ થયો છે, અને એવા મોકા પર વિરોધ થઈ રહ્યો છે. ચૂંટણી આવી છે, ભારતીય જનતા પાર્ટી છે કોઈ પણ વસ્તુ કરી શકતી નથી. ભારતીય જનતા પાર્ટીના એક રાજકીય નેતાઓ, એક સંગઠનના પદાધિકારીઓ એક શબ્દો છે ધ્યાન રાખીને છે મીડિયા સમક્ષ બોલી રહ્યા છે. કેમ કે સમય હાલ ખૂબ જ કપરો છે. કોઈ પણ નેતા કોઈ પણ સંગઠનમાંથી છે કોઈ એવા શબ્દ ન કાઢી બેસે જેનાથી છે આ વિવાદ છે એ વિકરાળ સ્વરૂપ ધારણ કરે, જેનું ખૂબ ભારતીય જનતા પાર્ટી છે એ ધ્યાન રાખી રહી છે. અંતે એક પરસોત્તમભાઈ રૂપાલાની તરફી એક રાહતના સમાચાર કહીએ તો જે આચાર સંહિતા ભંગની જે ફરિયાદ કરવામાં આવી હતી તેમાં પરસોત્તમભાઈ રૂપાલાને છે ક્લીન ચીટ મળી છે કે આમાં કોઈ પરસોત્તમભાઈ રૂપાલાએ આચાર સંહિતાનો ભંગ કર્યો નથી, એમાં એને રાહત આપવામાં આવી છે. તો આ દરેક વાત પર તમારું શું માનવું છે, તમારા વિચારો છે એ જરૂર રજૂ કરજો. શું હવે આ પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજ તરફ છે જઈ રહ્યું છે? શું ભવિષ્યમાં છે ચૂંટણીઓ સમયે છે ઘર્ષણ જોવા મળી શકે છે કે કેમ? શું ક્ષત્રિય સમાજો છે 300 થી 350 ઉમેદવાર ઉભા રાખશે કે કેમ? અને શું રાજકોટ કે ગુજરાતની અન્ય સીટો પર છે બેલેટ પેપરથી ચૂંટણી થશે કે કેમ? જેનાથી છે પરિણામ છે ઉલટું પડી શકે છે. બેલેટ પેપરમાં છે મતો છે ખોટા પડતા હોય છે, મત ગણતરીમાં છે વિલંબ થતો હોય છે, પરિણામ પર અસર થતી હોય છે. તો આ દરેક વાત પર અને પટેલ સમાજ જે સમર્થનમાં આવ્યો છે એ દરેક વાત પર તમારું શું માનવું છે, તમારા વિચારો છે એ જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય તેના સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.